તો જોઈ શકો છો અત્યારે આપણે ઝાડ વાવવા માટે આવી ગયા છે વલ્લભભાઈની વાડીએ. તો હાલ મિત્રો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બધા ભાઈઓને જય માતાજી. તો અત્યારે આપણે ઝાડ વાવવા માટે આવી ગયા છીએ અને જોઈ શકો છો આપણે કમ્પ્લીટ અત્યારે ઝાડ વાવવાનું પણ શરૂ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો આપણે પેલા કેરાનું મુહૂર્ત કરી દીધું છે ને અત્યારે તો દેશી ઝાડ વાવવાની છે. તો તમે જોઈ શકો છો ખાતર પણ હાવ ભૂકા જેવું હતું, એટલે ખાતર પણ વણમાંથી હરતું નથી અને હાવ એક બે દાણા ઉપાડે છે. અને જોઈ શકો છો ઝાડ તો આપણે ફૂલ મૂકેલી છે, એટલે મણ જેવી જાય છે, એમાં 7 કેરા જેવા કરવાના છે. તમે જોઈ શકો છો 300 નહીં પણ 350 આળે ગાળે શેઢો લાંબો છે. 7 કેરામાં મણ ઝાડ ખૂટવાડી દેવાની છે. તો જોઈ શકો છો પછી આપણે કમ્પ્લીટ ઝાડ વાવવાનું શરૂ કરી દીધું અને 1 કેરો કમ્પ્લીટ વવાઈ ગયો છે. વલ્લભભાઈ મમિયાભાઈ શેખની વાડીએ અત્યારે આપણે ઝાડ વાવવા માટે આવી ગયા છીએ. આપણે કટ્ટર પણ આમાં આપણે નાખી ગયા હતા. તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ ઝાડ વવાય છે, કેરો પણ વ્યવસ્થિત થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો આમાં આપણે 7 કેરામાં કટર આંકેલું હતું અને 7 કેરા જ વાવવાના છે આપણે. તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ અત્યારે આપણે 2 કેરા વવાઈ ગયા છે. તો જોઈ શકો છો તમે 2 કેરા કમ્પ્લીટ અને અત્યારે આપણે 3જા કેરાનું મુહૂર્ત પણ કરી દીધું છે. અને વલ્લભભાઈ ત્યાં કણે જોવે છે ખાતર કેમ નથી પડતું, પણ ખાતર ભૂકા જેવું છે એટલે ખાતર કાંઈ હરતું નથી, એટલે ખાતર બહુ એવું કાંઈ પડતું નથી. પછી આપણે વલ્લભભાઈને એને કહી દીધું કે ભાઈ તમે એની પાછળ ઊભા રહી જાઓ અને ખાતરને ઓલું આડાવડું ભીંગ દે અને ટૂંકમાં ઓણેમાંથી થોડું ખરે એટલે તો પછી શક્કર ઉપાડે લે. પછી વલ્લભભાઈ ખાતરને 2 ભાઈઓ, એક કાંતિભાઈ અને વલ્લભભાઈ 2 કોઈ કુકા ખાના ઉપર ઊભા રહી ગયા છે અને ખાતરને કમ્પ્લીટ જ ઓલું કરી અને ઢાંકણું પાછું વાંચી દીધું છે. અને અમારા જયેશભાઈ પણ આપણી પાસે પંખે ઊભા રહી ગયા છે. તો કમ્પ્લીટ અત્યારે કાંતિભાઈ ઉતરી ગયા, આ બાજુ વલ્લભભાઈ ઉતરી ગયા અને આપણે અત્યારે ટ્રેક્ટરને પાછું વાળી અને 4થા કેરામાં મૂકી દીધું છે. તો તમે જોઈ શકો છો આપણે ટ્રેક્ટર પણ વાળી લીધું છે. અને અમારે તો અહીંયા કણે ઓણે હોય કે કટર હોય કે 2માં તો આપણે બ્રેક ઉપર જ વાળવાનું હોય, બાકી તો ન હોય. તો જોઈ શકો છો કમ્પ્લીટ વલ્લભભાઈના ઓલે આપણે ઝાડ વવાઈ ગઈ છે 7 કેરા. અને જોઈ શકો છો પછી ત્યારબાદ આપણે આવી ગયા કાંતિભાઈની વાડીએ. કાંતિભાઈ રવજીભાઈ શેખ. તમે જોઈ શકો છો આ બાજુ આપણે એને પણ દેશી ઝાડ જ વાવવાની છે. મણ ઝાડ છે અને મણ મકાઈ છે. તો જોઈ શકો છો કાંતિભાઈ પણ આ બાજુ એક બાજુ સડા છે, એટલે આપણે કાંતિભાઈને એક બાજુ ઊભા રાખી દીધા છે. તમે જોઈ શકો છો કાંતિભાઈને ઓલે પણ આપણે પહેલા કેરાનું મુહૂર્ત કરી દીધું છે અને જયેશભાઈ પણ પંખે ઊભા રહી ગયા છે અને કાંતિભાઈ ઓવણી ઉપર બેસી ગયેલા છે. જોઈ શકો છો આ બાજુ આપણે કમ્પ્લીટ ઓલા શેઢે પહોંચી ગયા છીએ. તો ચાલો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહીજો. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવા અવનવા વ્લોગ મૂકવી પણ તમારી જોડે પહોંચી જાય. તમે જોઈ શકો છો આપણે અત્યારે કાંતિભાઈના ઓલે પણ ઝાડ વાવવા માટે આવી ગયા છીએ અને 2-3 કેરા વવાય તો ગયા છે. જોઈ શકો છો આપણે ચા પાણી એકદમ 1.5 વાતો અને કમ્પ્લીટ તે પાળી બાળી બધું વ્યવસ્થિત સડી જાય છે. આપણે ઘઉંવાળું પડવું હતું અને આમાં ડાયરેક્ટ જ આમાં પણ આપણે જ રોટાવેટર નાખ્યું હતું. 2 ભાઈઓનું હારે આંખો આવી ગયા હતા રોટાવેટર. વલ્લભભાઈને સણાવાળું હતું અને આ ભાઈને આપણે ઘઉંવાળું, અને ઓલી બાજુ 2-3 કેરા ઝારવાળા હતા. ટૂંકમાં ઝારવાળા કેરામાં આપણે અત્યારે
મકાઈ વાવવાની છે અને ઘઉંવાળામાં જાર વાવવાની છે. તો જોઈ શકો છો અમારે જયરાજભાઈ પણ અદબ વાળે અને ઊભા રહી ગયા છે. અને કાંતિભાઈ પાછળ હાલ્યા આવે છે. તો જોઈ શકો છો આ પણ દેશી જાહેર કમ્પ્લીટ જાહેર પણ સારી એવી છે. પણ ઝાડના ભાવ અત્યારે દેશી ઝાડના 1200 સાડી 1200 અને હારી લેવી હોય તો 1300 રૂપિયા. તો જોઈ શકો છો અમારે કાંતિભાઈ પણ આટો મીણા છે મારવા. તો કાંતિભાઈ બધા મિત્રોને રામ રામ પણ કરી રહ્યા છે. આ બાજુ આપણે જાહેર વવાઈ ગયા એટલે આડો કેરો કરી નાખ્યું. અહીંયા પણ આડો એક જ આપણે કર્યો છે અને જોઈ શકો છો તમે કાંતિભાઈના ઓલે પણ જાહેર વવાઈ ગઈ. તો ચાલો મિત્રો મળીએ બીજા કાલ નવા વ્લોગમાં.